નમસ્કાર. શું મોટું છે, શું ઝડપી છે, કોને વધારે મળ્યું? આપણે આખો દિવસ આવી સરખામણીઓ કરતા જ રહીએ છીએ. તો આજે આપણે ગણિતના એ જ જાદુઈ સાધનો વિશે જાણીશું જ્યાં સરખામણીઓને એકદમ સચોટ અને અર્થપૂર્ણ બનાવે છે. ગુણોત્તર અને પ્રમાણ. આ ખાલી આંકડાઓનો ખેલ નથી, પણ દુનિયાને સંતુલિત નજરે જોવાની એક રીત છે. હવે આ પ્રશ્ન સાંભળીને થોડું અજીબ લાગશે, ખરું ને? ક્યાં એક વિશાળ મગર અને ક્યાં એક નાનકડી ગરોળી? ભલા એમનામાં શું સરખું હોઈ શકે? પણ આ જ સવાલ છે જે આપણને સરખામણીના મૂળ સિદ્ધાંત સુધી લઈ જશે. અને હા, ગણિત આપણને આનો જવાબ શોધવામાં મદદ કરશે. આપણી આસપાસની દુનિયામાં આપણે સતત સરખામણીઓ કરતા રહીએ છીએ. કઈ વસ્તુ મોટી, કઈ ઝડપી, કઈ વધુ મોંઘી? ગણિત આપણને આ સરખામણીઓને ચોકસાઈથી અને અર્થપૂર્ણ રીતે કરવાની એક કળા શીખવે છે. અને આ સરખામણી કરવા માટે ગણિત આપણને એક ખાસ સાધન આપે છે. એક એવું સાધન જે બે સાવ અલગ દેખાતી વસ્તુઓ વચ્ચેનો સંબંધ પણ એકદમ સ્પષ્ટ રીતે બતાવી શકે. ચલો તો જાણીએ આ સાધન વિશે. તો આપણું પહેલું સાધન છે ગુણોત્તર. આ શબ્દ કદાચ તમે સાંભળ્યો હશે, પણ ચાલો એ સમજીએ કે સરખામણીની દુનિયામાં એનો સાચો મતલબ શું થાય છે. સાવ સાદા શબ્દોમાં કહીએ તો ગુણોત્તર એટલે બે વસ્તુઓ વચ્ચેનો સંબંધ. એ આપણને બતાવે છે કે એક વસ્તુની સરખામણીમાં બીજી વસ્તુ કેટલી મોટી છે કે કેટલી નાની. એમ કહી શકાય કે આ સરખામણીની ભાષા છે. ચાલો હવે પાછા આપણા મૂળ પ્રશ્ન પર આવીએ. આપણી પાસે મગરની લંબાઈ છે 4 મીટર અને ગરોળીની લંબાઈ છે 20 સેન્ટીમીટર. આ આંકડા તો મળી ગયા, પણ શું આપણે સીધે સીધા 4 અને 20ની સરખામણી કરી શકીએ? અહીં જ એક બહુ મહત્વનો મુદ્દો આવે છે. એક માપ મીટરમાં છે તો બીજું સેન્ટીમીટરમાં. આ તો અલગ અલગ એકમો થયા. શું આપણે આમ સીધી સરખામણી કરી શકીએ? ના, બિલકુલ નહીં. અને આના માટે જ ગુણોત્તરનો એક બહુ અગત્યનો નિયમ પાળવો પડે છે. અને આ નિયમ ખૂબ જ જરૂરી છે. જો આ નિયમ ભૂલી ગયા તો આપણી બધી સરખામણીઓ ખોટી પડી શકે છે અને ગેરમાર્ગે દોરી શકે છે. તો આ રહ્યો એ સુવર્ણ નિયમ. સરખામણી હંમેશા સમાન એકમોમાં જ થવી જોઈએ. મતલબ કે મીટરની સરખામણી મીટર સાથે, સેન્ટીમીટરની સેન્ટીમીટર સાથે, પણ મીટરની સીધી સેન્ટીમીટર સાથે નહીં. અને યાદ રાખજો, આ નિયમ ખાલી લંબાઈ માટે જ નથી, એ દરેક જગ્યાએ લાગુ પડે છે. ભલે આપણે વજન માપતા હોઈએ, પ્રવાહી માપતા હોઈએ કે પછી સમય. સાચી સરખામણી માટે એકમ હંમેશા સરખો જ હોવો જોઈએ. ચાલો એક બીજું સાવ સહેલું ઉદાહરણ જોઈએ. માની લો કે શીના પાસે 2 લખોટીઓ છે અને શબનમ પાસે 3. તો એમની લખોટીઓનો ગુણોત્તર થયો 2:3. અહીં એકમ છે લખોટી, જે બંને માટે સરખો છે. એટલે સરખામણી એકદમ સરળ છે. આ એક રસપ્રદ સવાલ છે જે આપણને આપણા બીજા સાધન તરફ લઈ જાય છે. જ્યારે એક સરખામણી બીજી કોઈ સરખામણીની બરાબર હોય ત્યારે એને શું કહેવાય? અને અહીં આવે છે આપણું બીજું સાધન, પ્રમાણ. જો ગુણોત્તર એ સરખામણી છે તો પ્રમાણ એ સમાનતા અને સંતુલન વિશે છે. તે આપણને જણાવે છે કે બે અલગ અલગ ગુણોત્તર વાસ્તવમાં એક જ સંબંધ દર્શાવે છે. આ એની સૌથી સરળ વ્યાખ્યા છે. જ્યારે બે ગુણોત્તર સરખા હોય ત્યારે આપણે કહીએ છીએ કે તે 4 સંખ્યાઓ પ્રમાણમાં છે. આ સંતુલનનું એક ગાણિતિક વાક્ય છે. આને લખવાની રીત પણ બહુ સરસ છે. અહીં જુઓ, 35 અને 70નો જે ગુણોત્તર છે એ જ ગુણોત્તર 2 અને 4નો છે. બંને ગુણોત્તર 1:2 જ છે. આ જે 2 ટપકા ઉપર નીચે છે એટલે કે ડબલ બિંદી, એ ચિહ્નનો અર્થ થાય છે જેમ છે તેમ. કોઈ પણ પ્રમાણમાં હંમેશા 4 પદો હોય છે. જેમ કે અહીં બતાવ્યું છે, પહેલા અને ચોથા પદને અંતિમ પદો કહેવાય છે, જ્યારે વચ્ચેના એટલે કે બીજા અને ત્રીજા પદને મધ્યમ પદો કહેવાય છે. આ નામો આપણને પ્રમાણના કેટલાક રસપ્રદ ગુણધર્મો સમજવામાં મદદ કરે છે. સારું, આ બધી થિયરી તો બરાબર છે, પણ આ બધું વાસ્તવિક જીવનમાં ક્યાં કામ લાગે છે? ચાલો જોઈએ. આપણા પૈસા ટકાની બાબતોમાં તો આ સાધનો ખૂબ જ શક્તિશાળી છે. જેમ કે કોઈ કંપનીના રોકાણ સામે નફાનો ગુણોત્તર કેટલો છે એના પરથી ખબર પડે કે રોકાણ કરવું કે નહીં. એ જ રીતે આપણી કમાણી અને બચતનો ગુણોત્તર આપણી નાણાકીય શિસ્ત બતાવે છે. કોઈ મિલકતની વહેંચણીથી લઈને ઘરનું બજેટ બનાવવા સુધી બધી જગ્યાએ પ્રમાણનો સિદ્ધાંત યોગ્ય અને ન્યાયી વહેંચણી સુનિશ્ચિત કરે છે.
તો આનો સાર એ જ છે કે ગુણોત્તર અને પ્રમાણ માત્ર ગણિતના ખ્યાલો નથી, એ વાજબીપણું અને સંતુલન માટેના સાધનો છે. તે આપણને દુનિયાને વધુ વ્યવસ્થિત રીતે જોવા અને સમજવામાં મદદ કરે છે. અને આ વાતને પૂરી કરતા પહેલા અહીં એક વિચારવા જેવો પ્રશ્ન છે. આ ખ્યાલને આપણે આપણા પોતાના જીવનમાં કેવી રીતે લાગુ કરી શકીએ? આપણી કમાણી અને બચતનો ગુણોત્તર શું છે? આ એક નાનકડી ગણતરી આપણી નાણાકીય ટેવો વિશે ઘણું બધું કહી શકે છે. વિચારતા રહેજો.